હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવું આવોકાડો ગોકમોલી અને સાલસા બનાવીશું. તો સૌથી પહેલા આપણે આવોકાડો ગોકમોલી અને સાલસા બનાવવા માટે અહીંયા મસ્ત પાકેલા એવા આપણે આવોકાડો લીધેલા છે. એના પછી અહીંયા આપણે સાલસા માટે મસ્ત મીઠા એવા ઓર્ગેનિક જે ખાવામાં બહુ જ મીઠા અને ગળ્યા એવા ટમેટા આપણે લીધેલા છે, જેનો સાલસા બનાવીશું ને સાલસા બહુ જ સરસ બનશે. તો ટમેટાને સરસ રીતે ધોઈને કટ કરી લઈશું. તો સાલસાની અંદર નાખવા માટે આપણે કાંદો લીધેલો છે વ્હાઈટ કલરનો, તેને પણ કટ કરીને રેડી કરી લઈશું. તો તમે આવોકાડો ગોકમોલીની અંદર પણ કાંદો નાખી શકો અને સાલસાની અંદર પણ નાખી શકો. તો સૌથી પહેલા સાલસા બનાવીશું, તો તેના માટે કાંદાને કટ કરીશું અને ટમેટાને એકદમ ઝીણા ઝીણા સમારીશું. ચોપરમાં તમે ચોપ કરી શકો, પણ એકદમ ઝીણો ઝીણો આપણે કાંદાને કટ કરી લઈશું. તો આવોકાડો ગોકમોલી અને સાલસા મેક્સિકન ડિશની સાથે ખવાતો હોય છે, જેમ કે મેક્સિકન પિઝા હોય, બરીટો બાઉલ હોય, કે તમે કોઈ પણ મેક્સિકન ડિશ બનાવતા હોય ને તેમની સાથે આવોકાડો ગોકમોલી અને સાલસા યુઝ કરવામાં આવતો હોય છે. અને મેક્સિકનની ડિશ આપણે બહુ બધી અપલોડ કરેલી છે. તો અહીંયા આપણે સાલસા બનાવવા માટે એકદમ ઝીણા ઝીણા ટમેટાને કટ કરીને રેડી કરી લીધેલા. આવી રીતના એકદમ ઝીણા ઝીણા કટ કરી લેવાના. ચોપરમાં ક્રશ કરશે ને તો ફટાફટ થઈ જશે. તો અહીંયા એક બાઉલમાં ટમેટા નાખી દીધેલા. સાલસાની અંદર નાખવા માટે લીલા ધાણા, લીલા મરચા અને કાંદા, આ બધી વસ્તુ આપણે સાલસાની અંદર નાખી દઈશું. તો ટમેટા એડ કરી દીધા હતા બાઉલમાં. હવે નાખીશું આપણે કાંદા, અને આ બધી વસ્તુ તમે તમારા હિસાબથી તમે લઈ શકો. કાંદા ઓછા નાખવા હોય તો ઓછા પણ નાખી શકો. હવે એડ કરી દઈશું કટ કરેલા લીલા મરચાં, જે મેં ફ્રોઝન લીધેલા છે. એના પછી નાખીશું લીલા ધાણા. તો સાલસા બનાવવા માટે આપણને જોઈશે ટમેટા, કાંદા, લીલા મરચા અને ધાણા, અને સ્વાદ મુજબ મીઠું. મરીનો પાવડર પણ નાખી શકો, અને આપણે થોડોક ઉપરથી કેચઅપ નાખીશું, જેનાથી સાલસાનો દેખાવ પણ સરસ આવશે અને ટેસ્ટી પણ લાગશે. તો અહીંયા બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો સાલસાને સરસ રીતે મિક્સ કરી દીધેલો. હવે આપણે 1/4 કપ જેટલો ટોમેટો કેચઅપ નાખીશું. ટોમેટો કેચઅપ નાખીને સાલસાને મિક્સ કરી દઈશું. એકદમ સાદી સિમ્પલ આ સાલસાની રેસીપી હોય છે, પણ આ સાલસા તમે બધી જ મેક્સિકન ડિશની સાથે સર્વ કરી શકશો. તો અહીંયા આપણો સરસ મજાનો સાલસા બની ગયો. હવે આપણે બનાવીશું આવોકાડો ગોકમોલી. તો આવોકાડો ગોકમોલી બનાવવા માટે અહીંયા મસ્ત પાકેલા એવા આવોકાડો લીધેલા છે. તો આવોકાડોને કટ કરીને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. તો અહીંયા 4 જેટલા આવોકાડોને કટ કરીને બાઉલમાં લઈ લીધેલા ગોકમોલી બનાવવા માટે. હવે તેમાં ફટાફટ એડ કરી દઈશું લીંબુનો રસ, જેનાથી આવોકાડો કાળા ન પડી જાય. તો એક આખું લીંબુ આપણે નીચોવી દઈશું. આનાથી આવોકાડોનો મસ્ત લીલોછમ કલર પણ જળવાઈ રહેશે. અને ખાસ કરીને જ્યારે તમે આવોકાડોની પ્યુરી કે કંઈ પણ બનાવતા હોય ને, તો તેમાં લીંબુ અને મીઠું ફટાફટ જરૂરથી એડ કરી દેવાના, જેનાથી લીલોછમ કલર રહેશે. તો અહીંયા આપણે આવોકાડોની અંદર આખું લીંબુ નીચોવી દીધેલું. હવે નાખીશું સ્વાદ મુજબ મીઠું. એના પછી નાખીશું ક્રશ કરેલું લસણ, કટ કરેલા લીલા મરચા, કટ કરેલી લીલી ડુંગળી અને સમારેલા લીલા ધાણા. એકદમ હેલ્ધી આ ડીશ બને છે. તમે એકલું જ આવોકાડો ગોકમોલી અને તેમની સાથે ચિપ્સ ખાઈને તમારું પેટ પણ ભરાઈ જશે, અને ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે. તો અહીંયા સરસ રીતે ગોકમોલીને મિક્સ કરી દઈશું. મરીનો પાવડર પણ નાખી શકો.
તો અહીંયા આપણી આવોકાડો ગોકમોલી બનીને રેડી થઈ ગઈ. એકદમ હેલ્ધી વાલી બે ડીશ બનીને રેડી થઈ ગઈ, જે આપણે મેક્સિકન ડીશની સાથે સર્વ કરી શકીએ છીએ. મેક્સિકન ડીશમાં આવોકાડો ગોકમોલી અને સાલ્સા બે વસ્તુ યુઝ થતી હોય છે, તો તમે આવી રીતના ઘરે એકદમ આસાનીથી આવોકાડો ગોકમોલી અને સાલ્સા બનાવી શકશો અને એક વીક સુધી આ બે વસ્તુ ખરાબ નહીં થાય. અલગ અલગ નાના નાના ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાથી તમે એક અઠવાડિયા સુધી આ આવોકાડો ગોકમોલી અને સાલ્સા ખાઈ શકશો. નાના નાના ડબ્બામાં ભરી લીધેલા તો તમે આવી રીતના પણ સ્ટોર કરી શકો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.